હવારમાં ગાય આવી ગઈ છે ને હિરલબેન રોટલી આપે છે. જો આજ તો પડી હતી વતન કેટલી બધી કાયરલ. જો ગાયને દઈ છે રોટલી. આજ તો મોટી ગાય આવી છે. વાસળી તો અત્યારમાં હજી દેખાણી નથી, આગળ આવશે. પણ આ ગાય ડેલી ઊભી હતી મેં એને રોટલી દઈ દી. જો આપણે બધું કાઢી નાખ્યું. જો શાકભાજી, પાણીની બોટલો, સોડાની બોટલો, અહીં કેરી, છાશ ને અહીંયા બધી દૂધ ને એવું બધું પડ્યું છે. અને આપણે જો બધું ફ્રીજમાં કાઢી નાખ્યું છે. જો આખું ફ્રીજ ખાલી કરી નાખ્યું. જો આ જો ફ્રીજ સાફ કરી નાખવાનું, પોતું પોતું મારીને હરખું. જો આમાં બધે હોય ને ઓલા બધા આમાં એ બધા કાઢી નાખ્યા છે. આમાં એ બધા કાઢી નાખ્યા અહીંથી. અને ફ્રીજ પણ બંધ કરી દીધું છે. અને આને કાંઈ બહુ સાફ કરવાનું હોય નહીં, એટલે પછી આને ખાલી એમને ભરીને પાછા હરખા મૂકી દેવાના રહે. એવું બધું છે. ફ્રીજ સાફ થઈ જાય પછી તમને બતાવી. અને આની બધી ઓલી ટ્રે હોય એ બધી મારી મમ્મી ધોવામાં દઈ દીધી છે, એટલે ધોવાઈ જાય. આ બધું આમાં ઓલી બોટલોની બધી મૂકવાનું હોય ને, સોડાની બોટલો ને પાણીની બોટલો એ બધું એમાં ફિટ કરવાનું હોય. એ બધું મારી મમ્મીને ધોવામાં દઈ દીધું છે. એ મારી મમ્મી ધોવે છે. આપણે સરસ મજાનું ફ્રીજ સાફ કરી નાખ્યું. જો પોતું પોતું મારીને જો થઈ ગયું બધું મસ્તીનું સાફ ચકાચક. હવે આમાં ટ્રે ને એવું બધું ફિટ કરી દઈએ. જો મારી મમ્મીએ ટ્રે ને આ બોક્સ ને એ બધું ધોઈ નાખ્યું છે. જો કેટલું મસ્તીનું થઈ ગયું. આ જાળી છે, આ ટ્રે છે, આ બોક્સ છે, આમાં શાકભાજી મૂકવાનું એ બધું ધોઈ નાખ્યું. હવે બધું આમાં બધું ફિટ કરી દઈએ. આપણે ફ્રીજ સાફ કરી નાખ્યું છે અને બધું ફિટ પણ કરી દીધું છે. આ ટ્રે અને આ બધું ફિટ ને આ બોક્સ ને આ ટ્રે ને આ બધું ફિટ કરી દીધું છે. અને એમાં બધી વસ્તુ પણ મેળવી દીધી છે જે બધું હોય. અને આ બોટલ ને સોડા ને બધું મૂકી દીધું છે. અને આપણે શાકભાજી પણ બધું મૂકી દીધું. તો નવે નવું ફ્રીજ એવું થઈ ગયું છે ને. દેખાય તમે પાણી જો હવે ખાલી ફ્રીજ ચાલુ કરવાનું બાકી રહ્યું છે. બધું નાખી દીધું, ફિટ કરી દીધું. જો આપણે ફ્રીજ પણ ચાલુ કરી દઈએ. હવા પેક કરી દઈએ. થઈ ગયું ને આપણે ફ્રીજ. આજે મહેમાન આવ્યા હતા, આખી સોડાની બોટલ મેળવી હતી દુકાનેથી. તો પછી 2 બોટલ નાની આવે 10 રૂપિયાની, 2 બોટલ મૂકી દીધી છે ને એટલી વધી છે. એટલી આપણે પીવાની રહી છે. આપણે પીવી હોય. અને જો એટલું જો આપણે બકાલું બધું સારું સારું હતું એ બધું ફ્રીજમાં મૂકી દીધું. અને એટલું જેટલું ખરાબ નીકળ્યું એટલું ખરાબ નીકળ્યું. જો આ કેરી ને મીઠો લીમડો ને બધું હતું એ બધું આપણે કાઢી નાખ્યું. સારું હતું ફ્રીજમાં મૂકી દીધું. હાલો બધા સોડા પીવા. સવારના બધાને જય માતાજી. કેમ છો બધા? મજામાં છો ને? મજામાં જ છો. અને અમે પણ મજામાં છીએ. અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. જો અમે નાહી ધોઈને નવરા થઈ ગયા છે. આજ છે ગણેશ હોય અને એટલે ગણે બાપાને જુવારવાના હોય એટલે ધુજાળા જેવું જ આજ બધું કામ કર્યું છે. જો આમાં બધે પોતા મારી દીધા છે, નીચે મારી દીધા, નીચેની તળિયાની લાદીમાં મારી દીધા છે. અને ફ્રીજ પણ સાફ કરી નાખ્યું છે. અને આ ઉપરની દિવાલમાં હોત મારી દીધા છે પોતા. આ રૂમમાં મારી દીધા છે અને આ રૂમમાં પણ મારી દીધા છે. જો આ નીચે મારી દીધા છે, આમાં દિવાલમાં મારી દીધા છે. દરવાજો દઈ દેવો પડે અને અમિતભાઈને જ ખોલે જ રાખવાનો હોય દરવાજો. નકર તો દિવાલ ને નીચે ને બધું એનું ઈ થઈ જાય. દિશા આપણે ગમે એટલી મહેનત કરી હોય. અને આ રહોડામાં પણ મારી દીધું છે. જો આ માર્બલમાં મારી દીધું છે. આ બધા ખાનામાં જો. અને જો આ ગેસે આખા રહોડામાં મારી દીધું. નીચે ને બધી મારી દીધું. જો નીચે ને ઓલા બધે આમાં બધે પોતા મારી દીધા છે. અને જો અમિતભાઈ પણ નાઈ ધોઈને નવરા થઈ ગયા. કા અમિતભાઈ? અને જો મારી મમ્મી એટલા કંઈક લુગડા પણ ધોઈ નાખ્યા છે. કપડાં જો એટલા અહીંયા છે, એટલા સામે આગળ છે. અને જો આજ ગણેશ હોય છે, આમ ધુજાળા જેવું કામ હોય એટલું કામ. એટલે અને મારી મમ્મીને અત્યાર ઠેઠ વારો આવ્યો તો અત્યાર ઠેઠ નાવા ગઈ છે. હાલો યુટ્યુબ ફેમિલી, બધાને જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? તો મજામાં જ છો. અમે પણ મજામાં છીએ. આજ તો કામ હતું બહુ જાજુ ને આજે તો છે અમારે ગણેશ હોય.
કેમ કે ગણે બાપાને એવું જુવારવાનું હોય એટલે હાંજે અમે જુવારી છીએ વરો વરે એટલે હાંજે ગણે બાપા જુવારવાનું હોય. આજ છે ગણેશ હોય આજ તો અમારે એટલું કામ હતું ધૂળઝાડા ને એવું બધું કરવું પડ્યું કેમ કે ગણેશ હોય છે ને આપણે જુવારવાના લાડવાનું કરવાનું હોય એટલે. અને આજ તો હું નવરી થઈ છું એટલે 12:30 અટાણે વાગ્યા છે 12:30 અને આપણે બપોરાનું ટાણું પણ થઈ ગયું છે. તો બન્યા રહેજો બ્લોગમાં. હાલો જો આપણે બપોરાનું ટાણું થઈ ગયું છે. બપોરામાં છે સરસ મજાનું ગુવારનું શાક કોરું મોરું જો આવું અને ભાત છે અને કેરી છે તાજે તાજી અને ગુંદાનો સંભારો છે અને રોટલી ને ઠંડી ઠંડી છાશ. તો હાલો બધાય બપોરા કરવા. જો રોંઢો થઈ ગયો છે અને મારી મમ્મી જો તરબૂચ ખાવા બેસી કા મમ્મી આ જો સરસ મજાનું તરબૂચ ધીરજબેને સુધાર્યું છે. જો આવું તરબૂચ છે રોટો થઈ જશે તો આપણે તરબૂચ ખાવા બેસી જશે. હાલો બધા તરબૂચ ખાવા. બહુ મસ્ત અને બહુ મીઠું છે. હાલો જો આપણે ઉઠી જશે ને રોંઢો થઈ ગયો છે અને મારી મમ્મી ત્યાંથી ઉઠ્યા છે જો કા મમ્મી હા ઉઠ્યા જેવી હજી આખડી ઉઠી ને બેઠા જેવી હવે કામ નાસ્તો કરવી પછી આખું ઉગડે એવું છે. અને નીરજબેન તો જો હજી અત્યારે બપોરના ઠામડા ઉઠકે જો એટલી આળા સડે છે. એવું છે. આ તો હજી આમ જોકું ખાય છે આમ જોકું ખાય છે જો. અને હિરલબેને દવણું હતી દળવા મૂકી દીધું છે જો દવણું દળાય છે કા હવે આપણે કેટલું કર્યું છે પૂરું થઈ ગયું હતું જો. અને આવું કાંક છે આપણે નાખી હોતી દઈએ એટલે ઉપાધિ નહીં જો. આપણે 1-1.5 પાલી હાલે જો. હા ભડકું દળાય છે. જો આપણે નાખી દીધી છે ઘંટી આખી ભરી દીધી છે જો. હવે આને પેક કરી દઈએ જો. બાવણું પેક કરી દે. અવાજ કેટલો આવે છે કા મમ્મી. મારી મમ્મી તજી નીંદરમાં જો કાંટા વાટે છે જો. આ જો ગણેશ હોય છે અમિતભાઈ જો ગણપતિ બાપા નવરાઈ નાખ્યા છે દૂધથી દહીંથી પાણીથી એ બધું નાખીને નવરાઈ નાખ્યા ગણપતિ બાપાને અને હવે સિંદૂર લગાડે છે કા અમિતભાઈ. હા વો જો આપણે ગણપતિ બાપાને દૂધ દહીં મધ નાખીને બધે નવરાઈ નાખ્યા છે ને હવે સિંદૂર લગાડી દઈએ જો. પછી પૂજા કરવાની નાલે છે અને પછી જુવાર કાઢવાનું છે. પછી પૂજા કરવાની છે ને. હા વો અને આ ગણપતિ બાપા બેહાડવાના છે જો. અહીંયા ગણપતિ બાપાને પાઠ છે અને આ બેહાડવાના છે તો એ આડી પૂજા કરવાની બાકી છે. ત્યાં સુધી બન્યા રહેજો બ્લોગમાં. આપણે જો ગણપતિ બાપા પાટલે બેહાર રહેતા છે બાજુ તે જો અને પૂજા પણ કરી નાખી છે ગણપતિ બાપાને જો દીવો અગરબત્તી ને એવું બધું કરીને સિંદૂર ચડાવીને ગણપતિ બાપાને બેહાર દીધા છે. ઘી મધ ને અગરબત્તી બધું અહીં પડ્યું છે. અને હવે આપણે બનાવવાના છે લાડવા ગણપતિ બાપાના. તો હાલો આપણે લાડવા બનાવી નાખીએ. અમારા આજે ગણેશ હોય છે અને આજે આપણે લાડવા બનાવવાના છે. તો આવો પાક લઈ લીધો છે દેખાય તો કાક પાક આવી ગયો છે પીળો પીળો રેડ જેવો આવો પાક આવી ગયો છે. અને હવે આપણે આમ જો આ સુરમું છે આપણે એને લેતે નાખી તો થોડું આ બાજુ લઈએ ને વિચાર તો આવી રીતના લાડવા અમે બનાવી છીએ. તમે કેમ બનાવો એ કોમેન્ટ કરજો. અમારા ગણપતિ બાપાને આ ઓમ જોતા ગણપતિ બાપાના નિવેદ કહેવાય. તમે કેમ બનાવો છો કોમેન્ટ કરજો. તમે આવી રીતના ગણપતિ બાપા જમાડો છો તો કોમેન્ટ કરજો. હા તો કોમેન્ટ કરજો. આપણે જુવાર કરશું. જો આપણે સુઈનું અંદર આમ નાખી દીધું છે સોળેલું જો અને મિક્સ કરી દઈએ તો આમ ઘી લેતો થોડું સાથે હા
જો આપણે આ બધું મિક્સ થઈ ગયું પછી ઉતારવાનું થાય ને તે વરિયાળી છે ટોપરું છે એ બધું આપણે આમાં ખમણેલું ટોપરું એ બધું આમાં નાખવાનું હોય જામ અને એમાંય આપણે કાંઈ કાજુ બદામ હોય તોય આપણે નાખી શકીએ આમાં દ્રાક્ષ છે સુકલ એ બધું આમાં હાલે ઘી નાખી દેવાય પછી જો આમાં આપણે પાકી જુવાર હાલો જો આપણે લાડવા બનાવવાનું ચાલુ કરી દીધું છે પાક લઈને લાડવા શરૂ કરી અને જો આપણે લાડવા સરસ દેખાતી જો આવા કાક લાડવા છે જો આવા કાંક લાડવા બનાવી છીએ આ બે હિરલના બનાવેલા ના બે મારી મમ્મીના ગોળ કોના છે કોમેન્ટ કરજો એક રૂપિયો છૂટો હોય જોજે જો મારી મમ્મી ધૂપ દીવા કરે છે અને જો ઝાડ ને બધું કાઢવાનું છે તો દીવાન અગરબત્તી ને એવું બધું કરે છે જો હવે ઝાડ કાઢવાનો છે એટલે જો મારી મમ્મી આવું બધું કરે છે ધૂપ દીવા કરી નાખ્યા રૂમાલ જેવું લઈ લે હવે ઝાડ કાઢે છે મારી મમ્મી ઝાડ કાઢ નાખ્યો ને મમ્મી આ જુવાર તમને કહો ગણપતિ બાપાના લાડવા ધરી દી આ ગણપતિ બાપા પાસે રખે કા સેટું થાય ગણપતિ બાપાને એક ઓલી સાઈડ મૂકી દે હવે પગે લાગલે મારી મમ્મી પગે લાગે છે હાલો પગે લાગ્યો બધાય પેલું કરજો ગણપતિ બાપા જુવાર થઈ ગયો છે પગે લાગ્યો એટલે કરજો હાલો પગે લાગી લેવાય ગણપતિ દાદાને મનાઈ લઈ 12 મહિના છે જય આગળ નહીં કરશું જય ગણપતિ દાદા પૂછું માર પૂછું રીતિ સીધી આવજો સુખ શાંતિ આવજો પૂછું માર પૂછું તમે ધરી હોય હાલો એક પછી એક બધાય પગે લાગવા પડો લાઈ બાપા હાલો તું પગે લાગલે પછી અમિત વીર બુદ્ધિ દેજો કઈ કે રીતિ સીધી લાવજો કઈ જાય પગે હિરલબેન દર્શન કરે છે ગણપતિ બાપાના પ્રસાદી બધાને દઈ દઈએ અમે આવી કાંક પૂજા કરી છે ગણપતિ બાપાની આમાં જુવાર કર્યો છે જો